ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને વીર બાળ દિવસનું આયોજન કરવામાં આવ્યું। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીર બાળ દિવસ દરમિયાન જણાવ્યું કે શીખ અને હિન્દુ પરંપરાઓ એકબીજાના પૂરક છે અને લોકોને લડાવનાર તત્વોથી સાવધાન રહેવું જોઈએ। આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શીખ પરંપરાની સમૃદ્ધિ અને તેની મહાનતાની પ્રશંસા કરી। તેમણે જણાવ્યું કે શીખ પરંપરા માત્ર ધર્મની જ નહીં પરંતુ માનવતાની પણ સમૃદ્ધિ છે। શીખ પરંપરામાં શૌર્ય, બલિદાન અને માનવતાના મૂલ્યોનું વિશેષ સ્થાન છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે શીખ અને હિન્દુ પરંપરાઓ એકબીજાના પૂરક છે અને બંને પરંપરાઓએ દેશની એકતા અને અખંડિતતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેમણે ઉમેર્યું કે આજે કેટલાક તત્વો લોકોમાં વિભાજન લાવવાનો પ્રયાસ કરી રહ્યા હશે, પરંતુ આપણે સાવધાન રહેવું જોઈએ અને આવા તત્વોને નિષ્ફળ બનાવવું જોઈએ। આ પ્રસંગે મુખ્યમંત્રીએ શીખ પરંપરાના મહાન યોદ્ધાઓ અને બલિદાનોનું સ્મરણ કર્યું અને તેમને શ્રદ્ધાંજલિ આપી। તેમણે જણાવ્યું કે શીખ પરંપરાના યોદ્ધાઓએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે અને તેમના બલિદાનોને ક્યારેય ભૂલવામાં નહીં આવે। મુખ્યમંત્રીએ વીર બાળ દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે આ દિવસ આપણને શીખ પરંપરાના યોદ્ધાઓના બલિદાનો અને શૌર્યની યાદ અપાવે છે અને આપણને પ્રેરણા આપે છે કે આપણે પણ દેશની સેવા માટે તત્પર રહેવું જોઈએ। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ મુખ્યમંત્રીના સંદેશને બિરદાવ્યો અને શીખ પરંપરાના યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી।